નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં 21 જુલાઈથી જામી શકે છે ચોમાસું. 22 થી 25 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રહી શકે છે હળવો વરસાદ. રાજ્યમાં હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ સારા સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. જોકે જૂના બાદ ચોમાસું પાછું ખેંચાયું હતું, પરંતુ જુલાઈના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં સારો એવો વરસાદ થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો, જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને વરસાદ ન થાય તો ખેડૂતોએ તૈયાર કરેલો પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી હતી. એવામાં હવે વરસાદને લઈ ફરી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો હવે ચિંતામુક્ત બન્યા છે. મુંબઈ મુશળધાર વરસાદને લીધે હાહાકાર મચી ગયો હતો. વરસાદને લીધે વિવિધ બનાવમાં 33 જણના મોત થયા છે. ચેમ્બુરમાં ભેખડ ધસી પડતા મહિલા, બાળકો સહિત 19 જણ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. વિક્રોલીમાં 5 ઘર તૂટી પડતા 10 જણ અને ભાંડુપમાં દિવાલ તૂટી જતા 16 વર્ષનો કિશોર મોતને ભેટ્યું હતું. કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો. પ્રત્યેક મૃતકના પરિવારને વડાપ્રધાને 2 લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે 5 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. ભારતીય લોકતંત્રના મંદિર એવા સંસદમાં સોમવારથી ચોમાસુ સત્રની શરૂઆત થશે. સરકારે ચોમાસુ સત્રમાં કેટલાક મહત્વના બિલ પસાર કરવાની તૈયારી કરી છે. ત્યારે વિપક્ષ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની નબળી કામગીરી, રસીકરણની ધીમી ગતિ, ફ્રાન્સમાં રાફેલ સોદાની તપાસ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર દરેક મુદ્દાઓ પર સ્વસ્થ અને અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું કહ્યું હતું. બીજી બાજુ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગૃહમાં સરકારના કામકાજ અંગે રણનીતિ તૈયાર કરવા પણ બેઠક યોજાઈ હતી. ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ વેચાણ મુદ્દે સરકાર એક્શનમાં. પ્રતિબંધિત પેટ્રોલિયમ પદાર્થ મળશે તો થશે કડક કાર્યવાહી. પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ હેઠળ ગુનો દાખલ કરાશે. રાજ્યમાં બાયોડીઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરાવવાના સીએમ રૂપાણીએ સ્પષ્ટ આદેશ કરી દીધા છે. સાથે જ કડક કાર્યવાહી પણ કરવાની વાત કરી છે. રાજ્યમાં બાયોડીઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા. સુરત શહેરના ચોતરફી વિકાસને ધ્યાને રાખી આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા માટે નવા 5 પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્તરાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. દક્ષિણ ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 2.1 કિલોમીટર ઉપર એક ચક્રવાત દબાણ ક્ષેત્ર રચાય છે, જેને લઈ હવામાન વિભાગ દ્વારા માછીમારોને 21 જુલાઈ સુધી સમુદ્રમાં નહીં જવા સલાહ આપી છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. જનજીવન ખોરવાઈ ગયું હતું અને વલસાડ, વાપી અને નવસારીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. હવામાન વિભાગે મંગળવાર સવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.